તો આગળ સમાચારમાં વાત કરીએ તો ભાવનગરથી સમાચાર સામે આવી રહ્યા છે। ભાવનગરથી સમાચાર પ્રાપ્ત થયા માવઠાની કેરી બજાર પર અસર જોવા મળી છે। તો કહી શકાય કે ભાવનગરમાં કેરી રસિકોમાં નિરાશા જોવા મળી છે। માવઠાના લીધે કેરીની આવકમાં નોંધપાત્ર હાલ ઘટાડો નોંધાયો છે। મબલક વાવેતર બાદ પણ કેરીનું ઉત્પાદન ઘટ્યું અને ભાવ વધ્યા, ગ્રાહકો પરેશાન થયા। તો કહી શકાય કે ભાવનગરમાં માવઠાની કેરી બજાર પર ભારે અસર જોવા મળી છે। તો ભાવનગરના કેરી રસિકોમાં ક્યાંક ને ક્યાંક નિરાશા જોવા મળી રહી છે। માવઠાને લીધે કેરીની આવકમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા હિરેન ચૌહાણ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી, ભાવનગરમાં માવઠાની અસરથી હાલ કેરી બજાર પર તેની અસર જોવા મળી રહી છે। ક્યાંક ને ક્યાંક ભાવનગરમાં કેરી રસિકો નિરાશા જોવા મળી રહી છે। શું માહિતી? જી ચોક્કસ જણાવી દઉં તો જે રીતના ભાવનગર તળાજા પંથક કહેવાય કે તળાજા પંથકની જે કેસર કેરી છે તે વખણાતી હોય છે અને ચૈત્ર મહિનામાં શરૂઆતમાં જે ભાવનગરનું જે ફ્રૂટ માર્કેટ કહેવાય તે ગંગાજળિયા તળાવ નજીક ત્યાં કેરીની મબલક આવક થતી હોય છે। પરંતુ જે રીતના જે માવઠાની અસર છે તે ક્યાંક ને ક્યાંક કેરી પકાવતા ખેડૂતોને અસરગ્રસ્ત કરી હતી, કારણ કે માવઠા પડવાથી જે ફૂલ હોય છે તો ફૂલ ખરી ગયા છે, જેને લઈને કેરીની જે ઉતારો હોય છે ઉતારો ઓછો થયો છે, જેને લઈને હાલ બજારમાં પણ કેરીની આવક ઓછી છે। તેમજ સાથે જે ભાવની વાત કરીએ તો ભાવ હોય છે ક્યાંક ને ક્યાંક 1500 થી 2000 રૂપિયા સુધીનો જ બોલાય છે। શરૂઆતમાં 3500 થી 4000 ભાવ હતો, પરંતુ જેમ જેમ સમય વીતતો ગયો તેમ કેરીનો ભાવ છે તે ક્યાંક ને ક્યાંક ઘટતો ગયો। આપણી સાથે ખેડૂત છે તેની સાથે સીધી વાત કરશું। આપનું નામ? રામજીભાઈ। સંજીભાઈ, શું કહેશો કેરીની આવક કેવી થઈ છે? કેવી તમે વેચવા આવ્યો હતો તો? કેવી આવક છે તમારે કેરી? ભાવ કેવો મળે છે અત્યારે? તો ખેડૂતનો કે પ્રમાણે કેરીની આવક નથી, 1500 થી 2000 માત્ર ભાવ છે, તે હોલસેલનો ભાવ છે। તો રિટેલ માર્કેટની વાત કરીએ તો લારીમાં જે ભાવ કેરી વેચાય છે તેની અંદર 150 થી 200 રૂપિયા સુધીની કેરીનો ભાવ છે। ત્યારે ક્યાંક ને ક્યાંક ખેડૂતો છે તે ચિંતિત છે। જે કેરીનો પાક લેતા હોય છે તે લોકો ખેડૂતમાં પણ માવઠાને લઈને ચિંતાની અસર જોવા મળે છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો ભાવનગરમાં માવઠાની કેરી બજાર પર અસર જોવા મળી છે। ભાવનગરમાં કેરી રસિકોમાં ક્યાંક ને ક્યાંક નિરાશા જોવા મળી છે। માવઠાને લીધે કેરીની આવકમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો। મબલક વાવેતર બાદ પણ કેરીનું ઉત્પાદન ઘટ્યું અને ભાવ વધ્યા છે અને જેને લઈને ગ્રાહકો પરેશાન થયા છે। તો સમાચાર સામે આવી રહ્યા છે। ભાવનગરમાં માવઠાની કેરી બજાર પર અસર પહોંચી છે। તો ક્યાંક ને ક્યાંક કહી શકાય કે મબલક વાવેતર બાદ પણ કેરીનું ઉત્પાદન ઘટ્યું છે। માવઠાને લીધે કેરીની આવકમાં નોંધપાત્ર ઘટાડો થયો છે।